વસ્તુ આજ હું દુકાને ગયો હતો, મેં જોયું કે કાંઈ નહીં ને તો 5 થી 6 સ્ટુડન્ટ બેઠા બેઠા સિગરેટ પીતા હતા. બોલો, હવે સ્ટુડન્ટ 12 થી 13, 14 વર્ષના છોકરા હતા, એ સિગરેટ પીતા હતા. બોલો, સ્ટુડન્ટ એ આપણા દેશનું ભવિષ્ય છે. આપણા દેશનું ભવિષ્ય ક્યાં જાય છે? બોલો, એ આ સિગરેટ પીવે છે, કાલી દારૂ પીવે, બમદી જુગાર રમે, પછી કંઈક બહુ મોટી ગલતી કરે. એના માટે હું દરેક છોકરાના મા બાપને કહેવા માંગુ છું કે તમે એટલું કામ કરો માં, તમે જો કે તમારો છોકરો કોની હારે રહે છે, ક્યાં જાય છે, શું કરે છે, થોડુંક એની પર ધ્યાન રાખો અને થોડુંક એની ઉપર દબાણ રાખો. જો હું આ કહું છું એ સ્ટુડન્ટ માટે કહું છું અને આપણા દેશના ભવિષ્ય માટે કહું છું. કેમકે જેથી ક્યાંક બહુ મોટી ગલતી કરીને આવશે ને તેથી તમારે ઊંધું નાખી દેવું થાય, ત્યારે તમને પસ્તાવો થાય કે મેં ધ્યાન આપ્યું તો સારું હતું. કે અત્યારેથી તમે ધ્યાન આપો, બધા માટે છે. આ મને ખબર છે આ સમય એવો છે કે આ સમયમાં બધાને છોકરીનો વિડીયો છે, કોમેડી વિડીયો છે, એવા વિડીયો પસંદ આવે છે. રિયલ ઘટના ઉપર કોઈને વિડીયો પસંદ નહીં આવે. પણ હું એવું ઈચ્છું છું કે કાંઈ નહીં 10-15 જણા વિડીયો જોવે, એમાંથી એક જણાના મા બાપને પણ, એક છોકરાના મા બાપને પણ એમ થાય ને કે મારે મારા છોકરા ઉપર ધ્યાન દેવું જોઈએ તો મારા વિડીયો સફળ. નમસ્કાર.